નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ જોઈએ આજના સ્થાનિક સમાચાર। પબ્લિક દ્વારા ફેંકવામાં આવતા કચરા તથા બાંધકામના પૂર દ્વારા નરસિંહ મહેતા નગરના રોડની દુર્દશા। કચરા દ્વારા પર્યાવરણને તથા જાહેર મિલકતને થતું પારાવાર નુકસાન। અત્યારે આપણે નરસિંહ મહેતા નગરમાં ઉભેલા છીએ અને નરસિંહ મહેતા નગરનો આ ડામર રોડ છે આખો, જે સીધો રોડ આગળ રોડ ઉપર નીકળી જાય છે। પણ આની એટલી ખરાબ દુર્દશા છે કે અહીંયા કોઈ ગાડીઓ મોટી નીકાળે તો બહુ તકલીફ પડે છે। નાની નાની બાઇકો નીકળે છે તો એમાં પંચર પડી જાય છે, કારણ કે રોડ ઉપર અસંખ્ય દબાણો, કચરો, પૂરના ઢગલાઓ, જે 6 મહિના કામ પતી જાય પણ મકાનવાળા પોતાનું કામ પતી જાય રોડ ઉપર ઢગલા કરીને મૂકીને ચાલે જાય છે। એને વિચાર નથી આવતો કે ડામર રોડ છે, આપણા પોતાનું પ્રાઇવેટ કમ્પાઉન્ડ કે આંગણું નથી, આ પબ્લિક પ્રોપર્ટી છે ને આ ડામર રોડ લાખો કરોડોના ખર્ચે બનાવેલો છે। તમે આને સુધારી નથી શકતા તો શું કામ આનો નખોદ વારો છો? ખાસ કરીને તમારું કામ પતી જાય, તમારો જે પૂર કે કચરો હોય ટ્રેક્ટરમાં ભરી ગામની બહાર ફેંકી દો। માત્ર ખાલી નગરપાલિકાની જવાબદારી નથી કચરા ઉપાડવાની કે તમે તમારા ઘર પાસે મોટા મોટા ઢગલા કરો અને ભુજ નગરપાલિકા ઉપાડી જાય, તમારા કોઈ નોકર નથી। તમારો કચરો પોતાનો કચરો છે, મકાન બાંધકામ કરીએ છીએ જે પોતાનો પૂર હોય છે, જે વધુ ઘટ્યું રોડ ઉપર ઘા કરો છો ને, મહેરબાની કરીને ઘા ન કરો અને આ ડામર રોડ છે, ડામર રોડને ખુલ્લા કરો। ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર। માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો। સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું। તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ। બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ। ભુજના હિલ ગાર્ડન વિસ્તારમાં સાર્વજનિક મિલકત, રસ્તા, ફૂટપાથને એક ખાનગી કંપની દ્વારા કરાતું નુકસાન। સરકારી તંત્રોની ઉદાસીન કામગીરી, જવાબદારો સામે નક્કર પગલાંની ઉઠેલી માંગ। આપણે હિલ ગાર્ડન રોડ ઉપર ઉભેલા છીએ અને જે ભૂકંપ વખતે જે કેનાલો બની હતી, જે રિલોકેશનનું પાણી હતું જ્યાં કેનાલમાં થઈને બહાર નીકળી જતું હતું, પણ આ ભાડાની જવાબદારી છે કે નગરપાલિકાની જવાબદારી? બે ખાતાએ જોવું જોઈએ, બેના અધિકારી જોવું જોઈએ કે કેનાલથી જે કેનાલ આખી પૂરાઈ ગઈ છે, ખાનગી કંપનીના કોઈ પાઇપ બેસાડવા માટે કરી ને ખાડા ખોદ્યા હશે કે જે કર્યું તે આ જોવો છો, કેનાલનો આખો નાશ કરી નાખ્યો છે। આ મિનિમમ કેનાલ 1 કિલોમીટર જેટલી લાંબી છે, કારણ કે હિલ ગાર્ડનથી કરીને છે રઘુવંશી ચોકડી સુધી જાય છે, પણ તમે નવી કેનાલ બનાવી નથી શકતા તો જે છે એનો શું કામ નાશ કરો છો? અને આ જે ખાનગી કંપનીવાળા જે તોડફોડ કરી જાય છે, રોડ તોડી નાખે છે, કેનાલો તોડી નાખે છે, ગમે ત્યાં ખાડા કરી નાખે છે, ભુજ નગરપાલિકા કે ભાડાની ઓફિસ શા માટે નોટિસ નથી આપતી? એને તાત્કાલિક અસરથી કેનાલ આખી સાફ કરાવવી જોઈએ। જે ખાનગી કંપની હોય એને તોડફોડ કેનાલની કરી હોય અને કેનાલ પૂરી નાખી હોય એના પાસેના રૂપિયા વસૂલ કરવા જોઈએ અને એનું કામ બંધ કરાવવું જોઈએ। જ્યાં સુધી કેનાલ સાફ ન થાય ત્યાં સુધી કામ બંધ કરાવવું જોઈએ। આ સંપૂર્ણ જવાબદારી ભાડા અને ભુજ નગરપાલિકાની છે। અને ભાડા આ કામ થયું છે જે ટાઉન પ્લાનિંગનું ભાડા વખતે થયું છે। મિત્રો, તમને જે હિરણભાઈ આગળ જે કેનાલ બતાવી એ આ રિગાર્ડનવાળી કેનાલ છે અને આ અમને એમ કે પેલા ફૂટપારી છે, પણ આ એ જ કેનાલ છે અને એ જ કેનાલ જાય છે, પણ આ બાજુથી સંપૂર્ણ રીતે બંધ કરી નાખી। પણ જે સારા કામ થયેલા છે ભૂકંપ વખતે એનો તમે વિનાશ કરવા શું કામ બેઠા છો? ખાસ કરીને ભુજની પ્રજાએ ધ્યાન દેવું જોઈએ કે પોતાનું કામ પતી જાય પછી કેનાલમાં કચરો કે પૂર ન નાખવું જોઈએ। ભુજ નગરપાલિકા ભાડા કે કોઈ પણ સરકારી પ્રોપર્ટીની નુકસાની કરતું હોય માણસ છે એના ઉપર ફરિયાદ થવી જોઈએ અને એનું વાહન હોય તો વાહન રિટર્ન કરી લેવું જોઈએ। અત્યારે જે ખાનગી કંપની દ્વારા જે પાઇપલાઇનનું ફિટ કરવામાં આવે છે, સમગ્ર ભુજમાં બધા વોર્ડમાં લગભગ જગ્યાએ કામ ચાલુ છે અને તમામ ફૂટપાથીઓ એને ખોદી નાખી છે। તો આ ફૂટપાથીઓ ખોદી નાખો છો જે રિલોકેશન સાઇડોમાં ભાડાએ બનાવી હતી જે તે વખતે,
પણ આ પાછું ને પાછું એવું કામ કરશો નહીં કરો તો આ નુકસાની થાય છે, ભોગવશે કોણ? ભુજ નગરપાલિકા ભોગવશે કે ભાડાની ઓફિસ ભોગવશે? હવે તો અમને એવું લાગી રહ્યું છે કે પ્રજાને એવું લાગી રહ્યું છે કે ભાડાને એમ થાય છે કે નગરપાલિકા કરશે, નગરપાલિકા એમ થાય ભાડાને કરશે. આ બે એકબીજા આમ કરવામાં ભુજની પ્રજાનું કામ, ભુજના પૈસાનું સત્યાંશ વરે છે. અને બીજી વસ્તુ એ કે સારી વસ્તુ તમારાથી બનતી નથી તો શા માટે ખાનગી કંપનીઓ પોતાના કામ કરીને કામનું નખો દ્વારીને જાય છે? તો એને નોટિસો આપો અને તાત્કાલિક અસરથી આ કામ બંધ કરાવો. ને જ્યાં પેલા કામ થઈ ગયા છે ને ત્યાં પાછા પથ્થર નખાવો. આ રોડ ઉપર જોવો છો એને બતાવો, આ અહીંયા મૂકીને ચાલ્યા ગયા છે. અહીંયાના કાઉન્સિલર તો પબ્લિક એમ કહે છે 5 વર્ષ થયા પહેલા જોયા હતા, ચૂંટણી વખતે આવ્યા હતા, પછી કોઈનું મોઢું જોયું નથી. ને હવે અમને લાગી રહ્યું છે કે વળી પાછા ચૂંટણી આવશે ત્યારે આવશે 1 મહિના પહેલાથી એ લોકો સક્રિય એટલા થશે કે કચરા સાફ થઈ જશે, ગટર સાફ થઈ જશે, બધું. પણ ભુજની પ્રજા એટલી બધી ભોળી પ્રજા છે આપણી કે બિચારા એમ થાય કે હો કેટલું કામ કરે છે, પણ સમજતા નથી કે 5 વર્ષમાં 2 મહિના કામ ચાલુ હોય છે, બાકીના બધા મહિના બંધ હોય છે. કારણ કે ફૂટપારી માત્ર દબાણ કરવા માટે, કચરો ફેંકવા માટે અને ખાડા ખોદવા માટે જ બનાવેલી છે. ફૂટપારી ઉપર કોઈ હાલતું નથી. એનું કારણ એ કે હાલવાના લાયક નથી. વોકવેથી ખરાબ હાલત કરી નાખી જાની. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌ પ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. શહેરમાં ચાલતી નવરાત્રીની રમઝટ વચ્ચે ભુજ શહેરની હિલ ગાર્ડનમાં ચાલતી રોટરી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા. મારું નામ પ્રતીક્ષા છે. અહીંયા રોટરી નવરાત્રિમાં હું થોડા દિવસ રમવા આવી છું. આયોજન સારું છે અને લોકો ગુજરાતી સોંગ વધારે પ્રિફર કરે તો એ બેટર રહેશે, તો બધા ખેલૈયાઓ જે છે એ પ્રોપરલી રમી શકશે. અને ઓવરઓલ બહુ ફાઇન છે અને રમવાની મજા આવે છે. હા, રમવાથી મજા આવે છે અને રાઉન્ડની સિસ્ટમ જે છે એ બી સારી છે અને ક્રાઉડ બી સારો હોય છે અને રમવાની બી મજા આવે છે. નવરાત્રિને બહુ મિસ કરશું, બટ નેક્સ્ટ યરનું વેઇટ કરશું. છેલ્લા 60 વર્ષથી દટ્ટાની દુનિયામાં રાજ કરતા આદર્શ દટ્ટા. કચ્છના મિની પંચાંગ તરીકે ઓળખાતો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો. આ દટ્ટામાં ગુજરાતી તિથિ, અંગ્રેજી તારીખ, મુસ્લિમ તારીખ, દરિયાઈના રોજની માહિતી સુંદર અને સચોટ રીતે આપવામાં આવે છે. તદુપરાંત કચ્છના તમામ મેળાની સંપૂર્ણ વિગત, દેશી ઘરગથ્થુ ઇલાજ, આરોગ્ય અંગેની માહિતી, ભારતભરમાં ગુજરાતીઓને રહેવા માટેની સુવિધા અંગેની માહિતી અને સાથે દરેક પાને સુવિચાર અને ચોઘડિયા તો ખરા જ. આ બધી જ વિશેષતાઓને કારણે જ દેશ વિદેશમાં ખૂબ જ માંગ ધરાવતો કચ્છનો એકમાત્ર કચ્છી આદર્શ દટ્ટો.
કચ્છના દરેક સ્ટેશનર્સ પાસે બંને સાઇઝ મોટી તથા મીડિયમ સાઇઝમાં ઉપલબ્ધ છે. ડાઈ કટ સ્પેશિયલ પૂંછા પણ ઉપલબ્ધ. અમારા પાસેથી આકર્ષક અને અવનવી ડિઝાઇનની કંકોત્રીઓ મળી શકશે. NRI માટે સ્પેશિયલ આકર્ષક. ફક્ત એક વખતની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે. આ શોરૂમનું સરનામું આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, ભુજ. ઓફિસ ફોન નંબર 02832226286. માંડવી ઓફિસ કાગદી દેવકરણ નેમીદાસ, કેટી શાહ રોડ, માંડવી, કચ્છ. માતાજીના ગરબાનું વિસર્જન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. ક્યાંક પાણીમાં ગરબા તરતા મુકાતા પર્યાવરણવિદોમાં રોષ. તંત્ર યોગ્ય વ્યવસ્થા કરવામાં ઊણું ઉતર્યું. જાહેર આમંત્રણ ભવ્ય સંતવાણી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પરમ પૂજ્ય સિદ્ધયોગી શ્રી મિશ્રી નાથજી બાપુની 41મી પૂર્ણતિથિ સિદ્ધભૂમિ રાજડા ટેકરી મધ્યે ધાર્મિક કાર્યક્રમોથી ઉજવાશે. તો સર્વે ધર્મપ્રેમી ભાવિક ભક્તોને પધારવા જાહેર નિમંત્રણ છે. આશો સુદ 11 તારીખ 15/10/2013 મંગળવાર. સમાધિ પૂજન સવારે 9 કલાકે. રાસ મંડળ સવારે 10 કલાકે. કલાકારો કરશનભાઈ મશૂરા, સોનલબેન સંઘાર. સંગીત ધનરાજભાઈ ગઢવી, ઇકબાલ ઉસ્તાદ. મહાપ્રસાદ બપોરે 12:30 કલાકે. રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી. કલાકારો દેવરાજ ગઢવી, લક્ષ્મણ બારોટ, હરિભાઈ ગઢવી, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, માયાભાઈ આહિર, લોક સાહિત્યકાર, હશિયા ઉસ્તાદ, અબ્દુલ ઉસ્તાદ, તબલાના તરવૈયા, રાજુ મકવાણા, બેન્જો વાદક, આદેશ સાઉન્ડના સથવારે. યજ્ઞાદિ કર્મના આચાર્ય મધુમાર રાજ, શ્રી રાજડા ટીકરી તીર્થ ઘોર. આ પ્રસંગે અલૌકિક વનરાયની વચ્ચે દેવી પીઠ સંત દર્શન, સંતવાણી તેમજ મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે. લેખિતંગ મહંત શ્રી અર્જુનનાથજી બાપુ, ગુરુ શ્રી દરિયાનાથજી બાપુના આદેશ, રાજડા ટેકરી. મારું નામ મંજુબેન. 9 દિવસની સ્થાપના કરી અને આપણે હમીસરમાં પધરાવ્યું એટલે કે પાછા વહેલા આપણા ઘરે પાછા હસતા રમતા પાછા માતાજી આપણા ઘરે આવે અને દર સાલની જેમ નવરાત્રિમાં 9 દિવસ સુધી ઘરે સ્થાપના કરી અને છેલ્લે દિવસે આપણે એનું ઉત્થાપન કરી અને હમીસરમાં પવિત્ર પાણી છે અને એમાં પધરાવવામાં આવે છે. પાછા આવતા વર્ષે વહેલા માતાજી આપણા ઘરે હસતા રમતા આવે એવી ભાવનાથી પધરાવવામાં આવે છે. તો એ તો હવે બધા નગરપાલિકાની ઘણું કચરો કઢાવે છે. નગરપાલિકાવાળા દર વર્ષે કચરો, આ સાલે પણ ઘણો કચરો કઢાવ્યો, પણ હવે જે પબ્લિક છે એ સમજતી નથી. પબ્લિકને સમજવું જોઈએ કે આટલું. કચ્છ ન્યૂઝ ટીમની ટીમ તમને અમીસર પાસે લઈ આવી છે અને જે નવરાત્રિ ઉત્સવ છે આપણા હિન્દુઓનો, એમાં આપણે 9 દિવસ માતાજીની આરતી કરીએ છીએ, ગરબા કરીએ છીએ. પણ બીજી બાજુ તમે જોવો છો કે કચરા ગરબા, જ્યારે અમીસરમાં ગરબા, ચંપલ, માતાજીના ફોટા બધું જ ભેગું જોવામાં આવે છે. કારણ કે આ તમે જોવો ને તો તમારું પોતાનું પણ તમને પોતાને એમ થાય કે આ કેટલી દુર્દશા ગરબાની છે. અને એક બાજુ તમે માતાજીના નામની સેવા કરવા જાઓ છો. આપણા આશાપુરા માના ગરબા છે, હિન્દુઓનો તહેવાર છે, અને રાત્રે તમે પદાધિકારીઓ ખાલી માઇક ઉપર મોટે તમારા હોદ્દા અને તમારું નામ બોલાય, ખુરશીમાં બેસીને નીકળી જાઓ છો. તો ક્યારેક તમને અહીં આવીને પણ જોવું જોઈએ. ખાલી સ્ટેજ ઉપર બેસી અને ફોટા પડાવવાથી નવરાત્રિનો ઉત્સવ આપણા હિન્દુનો છે એ સાબિત નથી થતું. પણ બીજી બાજુ ગરબાઓની કેટલી દુર્દશા છે અહીંયા આવીને જુઓ. કચ્છ ટીમ તમને જે હકીકત છે બતાવી રહી છે કે ભુજ નગરપાલિકા સફાઈ નથી કરતી, એ તો દેખાય જ છે. એક બાજુ આપણો હિન્દુનો તહેવાર છે ત્યારે તમે ગરબા જોઈ શકો છો
બીજી બાજુમાં જ દારૂની બોટલો તરે છે, એક બાજુ ચંપલો તરે છે. તો આ તમને હિન્દુઓ છો, માતાજીના તહેવાર એટલા સારી રીતે મનાવો છો, તમને કંઈ થતું નથી કે નગરપાલિકા વિરુદ્ધ અવાજ ઉપાડીએ એને? સુરેશભાઈ બાવાજી, ઘણું દુઃખ થાય છે. અમને એમ થાય છે કે અમે દારૂ જઈએ છતાં અમે આ નથી કરી શકતા. અમને એમ થાય કે અમે આ પોતે અમે કરીએ, પણ આજે કરશું કાલે પાછો એ નહીં હાલે થશે. નગરપાલિકા ખાલી બહારથી ઝાડુ કાઢી થોડા ઘણા પૈસા હતા બારે તે લઈને હાલી ગઈ, તેને ઝાડુ સાફ કરવાના. બાકી સાફ સફાઈ તો કોઈ જાતનું કાંઈ નથી કરતા. અમને એમ પોતાને કે અમે પોતે કરીએ, પણ શું કરીએ? ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સ મળી રહેશે. આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો. વિરેન્દ્ર આર ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565. દશેરાના સપરમાં દિવસે ભુજના શોખીનોએ ઝાપટ્યા 50 લાખના ફાફડા જલેબી. દશેરાનો માહોલ તો એકદમ ખરેખર આ વખતે પાછી વરસાદ બી એકદમ સરસ થઈ ગયો છે અને પ્રજા બી પોતે બી ઉમંગમાં રહેલી છે અને અમે આપણી પ્રજા તો ઉત્સવ પ્રેમી છે. ભાવની અંદર જ્યારે તહેવારો છે એ દિવસે માણસ વર્તમાનમાં જ જીવે છે. ગમે એ 300 રૂપિયા આવે કે 400 રૂપિયા આવે, રૂપિયાથી તોલતું નથી. અને એ રીતે ભલે ભાવ વધારો છે 20% પણ ગ્રાહકીમાં કોઈ જાતનો ફરક નથી પડતો આજ દી સુધી અમને. ખાસ કરીને જે ક્રેઝ છે દશેરાને જલેબી ગાંઠિયા કરો, એક ક્રેઝ કેવો આજે તમને લાગે? આજે જેમ રાજાશાહીના યુગથી ચાલ્યું આવે છે, જેમ અમારા વડીલો હતા રાજઘરાના અને કંદોઈઓ, રાજાશાહીથી યુગથી ચાલ્યું આવે છે. અમને દશેરાના આજ દી સુધી જોયું છે, જેમ ઉદ્ઘાટનો હોય છે ઓફિસોના હોતે, એવી રીતે જલેબી ગાંઠિયામાં આજ દી સુધી ક્યારે મંદી નથી પડી. બહુ સારો ગ્રાહક છે. એક પરંપરા ચાલી આવી છે કે દશેરાના મીઠોમો કરવાનું જ હોય. જાહેર નિમંત્રણ હઝરત અબુબકર પીરના ઉર્ષ મુબારક તારીખ 14, 15, 16 ઓક્ટોબર 2013 સોમ, મંગળ, બુધવાર અશર નમાઝ બાદ ચાદર શરીફ, ન્યાઝ શરીફ, ઈશા નમાઝ બાદ તકરીર. તારીખ 14-10 સૈયદ ગુલામે મુસ્તાફ બુખારી દયાપરવાડા. તારીખ 15-10 આમદ શાહ અલાન હુસેન ભુજવાડા. તારીખ 16-10 મૌલાના સિદ્દીક કંડલાવાડા તકરીર ફરમાવશે. બખ મલાકડો તારીખ 15-10 મંગળવાર બપોરે 2 થી 6 કલાકે. પ્રથમ ઇનામ ₹11,000, બીજું ઇનામ ₹5100, ત્રીજું ઇનામ ₹3151, ચોથું ઇનામ ₹2551. સ્થળ હઝરત અબુબકર પીરની દરગાહ, ગામ મીઠી રોહર, તાલુકો ગાંધીધામ. સર્વે હિન્દુ મુસ્લિમ ધર્મપ્રેમી ભાઈ બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ. નિમંત્રક સૈયદ હાજી અભામિયા અબ્દુલ કાદર તથા સુન્ની મુસ્લિમ જમાત મીઠી રોહર. મોબાઈલ નંબર 9879235786. ભુજ એરપોર્ટ રોડ પર થયેલ વનીકરણનું નીકળેલું નિકંદન, જેનું મુખ્ય કારણ છે વૃક્ષોની અયોગ્ય જાળવણી તથા વ્યવસ્થાનો અભાવ. મા ન્યૂઝની ટીમ તમને એરપોર્ટ પાસે લઈ આવેલી છે અને આ જે આખી વચ્ચે ફૂટપારી જાય છે, જે તમને મહેશભાઈ બતાવી રહ્યા છે કે ત્યાં વનીકરણ કરેલું છે એવું લાગી રહ્યું છે. કારણ કે વન કેને કહેવાય કે ઝાડ મોટા મોટા ઉગેલા હોય તેને અહીંયા અવારનવાર ઝાડ વાવવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી, પણ ઉગતા એકે નથી.
તો શા માટે નથી ઉગતા? ફોરેસ્ટવાળા એટલું વિચારવું જોઈએ કે વનીકરણ કરીએ છીએ અહીંયા ઝાડ નાખીને આપણે નીકળી જશું, આજુબાજુ કોઈ ફેન્સિંગ છે નહીં, આના ઉપર કોઈ પિંજરા નથી, તો ગાય ઝાડ ખાઈ જ જવાની છે. માત્ર તમે ઝાડ વાવી અને ફોટા પડાવો છો, બિલો બનાવો છો, એના કરતાં પહેલાં પ્રોપરલી કામ કરો કે જે આ ફેન્સિંગ જાય છે કમ્પ્લીટ ફેન્સિંગ પેક કરવાને અને એટલી વ્યવસ્થિત રીતે પેક કરાવો કે એક ગાય કે અંદર કૂતરું પણ જવું ન જોઈએ અંદર, તો આ ઝાડ મોટા થશે. ને આખી તમે જોઈ શકો ને, આ એક પટ્ટો છે, એરપોર્ટના બોર્ડ લાગેલો છે અને અહીંયા ફોરેસ્ટ સામે બોર્ડ લાગેલો છે, એ બે પટ્ટા વચ્ચે એક જ ઝાડ દેખાય છે. એ મહા મુસીબતે મોટું થયું હશે, કારણ કે અમુક ઝાડ છે એ ગાય નથી ખાતી. બાકી આ કેટલાય ઝાડ વાવેલા છે, આવા માત્ર બિલ બનાવી વનીકરણ થયા રાખે છે. ને ભુજને લીલુંછમ બનાવશું, આવી રીતે ભુજ લીલુંછમ ન બને, ખાલી માત્ર બિલ જ બને. અને ભુજની પ્રજાએ ધ્યાન રાખવું જોઈએ કે જે પબ્લિક છે જે ખાલી ફોટા પડાવવા માટે જે આવે છે અને વનીકરણ કરે છે ને, એને ઉપજ ન દેવા જોઈએ. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે, પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. કચ્છિયત એટલે કુંજલનો કુણકાર, કચ્છી વાદ્યોનો ઝણકાર, કચ્છવાસીઓનો હુંકાર અને આફતને પડકાર, આવકાર, જીકાર અને સંસ્કારોનો સંગમ એટલે કચ્છિયત. ઉગમણી આથમણી સાથે ઈસ્ટ વેસ્ટનું ઉત્તરાદી દક્ષિણાદી એડજસ્ટમેન્ટ એટલે કચ્છિયત. આસ્થા અને આધુનિકતાનું કોકટેલ એટલે કચ્છિયત. સાથે અંતરે અંતરે ખબર અંતર આપશે કચ્છિયત. મચ્છી હોય કે મીઠું, કાળો કોલસો અને ધોળું દૂધ, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે કચ્છિયત. મૂંઝવણ, મનદુખ અને ચોખવટને મડવર્ક અને મોતીડે પરોવી કેસરી, સફેદ અને લીલા ટાંકા લઈ ભાઈચારાનો દેશ ભલો કરશે કચ્છિયત. દાદ, યાદ, ફરિયાદ અને લાગણી માગણીની પડખે રહી પડઘાશે કચ્છિયત. અદના આદમીની ખબર માટે વગદારની ખબર લઈ નાખશે કચ્છિયત. પહાડ જેવી પ્રતિભા, રણ જેવી વિશાળતા સાથે દરિયા જેવી ઉછળતી લાગણી વાળા, દેશ દેશાવરમાં વસતા મુલકના માળુની વાત કરશે કચ્છિયત. હીર, વીર, પીર સાથે ફકીરના ફતેહની કહાણી રોજ કહેશે કચ્છિયત. ભુજના સાર્વજનિક સ્મશાન ખારી નદીની કફોડી હાલત આપે 2 દિવસ અગાઉ નિહાળી. આજે આપને બતાવીશું બીજું સાર્વજનિક સ્મશાન સોનાપુરી. કચ્છિયત ટીવી સમાચાર તમને ભુજની ખારી નદી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાંનું સ્મશાન બતાવ્યું હતું. કેટલી ખરાબ હાલત હતી, કારણ કે એ ખરાબ હાલત એટલે છે કે ભુજ નગરપાલિકા સંચાલિત છે.
જેની પાસે ત્યાં કેટલી નુકસાની છે, શું જરૂરિયાત છે, એ જોવાનો પણ ટાઈમ નથી. ને વારંવાર અમે કીધું છે કે તમને પણ અહીંયા આવવું છે અને અમને બધાને અહીંયા આવવાનું છે. તમારા ભેગા કોઈ પૈસા નથી હાલવાના. તમારી માણસાઈ અને જે સારા પુણ્ય અને કામ કર્યા છે ચાલશે. આ તમે જોઈ શકો છો, મારા હિરેનભાઈ બતાવે છે કે આ પણ સ્મશાન છે, આ મુક્તિધામ છે, પણ આનું મેન્ટેનન્સ અને અંદર આવો તમને લાગે નહીં કે આપણે મુક્તિધામમાં આવેલા છીએ. આ સ્મશાન છે ને કેટલું સારી રીતે મેન્ટેનન્સ કરે છે. પણ આ રીતે નગરપાલિકા કોઈ પણ પ્રકારનું ખારી નદીમાં કામ કરતી નથી અને દિવસા દિવસ જર્જરિત થતું જાય છે અને તૂટતું જાય છે. આ ભુજની પ્રજા માટે અને તમામ સંસ્થા અને ટ્રસ્ટો મારે બહુ શરમજનક વાત કહેવાય કે જે મુક્તિધામ છે એની એટલી ખરાબ હાલત હોય એ ન હોવી જોઈએ. અને ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીએ આવા સોનાપુરી સ્મશાનોની મુલાકાત જો લઈને જોવું જોઈએ કે કઈ રીતે અહીંયા ગાર્ડન છે, બગીચા છે અને કઈ રીતે મેન્ટેનન્સ કરે છે એનું. શું નામ તમારું બેન? અમારું નામ છે મીનાબેન. મીનાબેન, તમને આ સોનાપુરીમાં તમે કેટલા ટાઈમથી રહ્યો છો? અમને અહીંયા 15 વર્ષ થયા, 15-16 વર્ષથી અહીંયા રહીએ છીએ. ને શું શું તમને તકલીફ છે અહીંયા? અમને અહીંયા છેલ્લો સાફ થાય એના માટે અમને અહીંયા જરૂરી દબાણ હટે બારેની સાઈડમાંથી, અને અમને અહીં વારે ઘડી દિવાલો તૂટે છે ને પાણી ભરાય છે અને અમને બારે પણ નીકળી જવું પડે છે. ને ભુજ નગરપાલિકાના અધિકારી કે પદાધિકારી કોઈ આવતું નથી જોવા અહીંયા. ક્યારે પણ મુલાકાત લીધી? કોઈ લીધી જ નથી મુલાકાત. કોઈ મુલાકાત નથી લેતા ને કોઈ અહીં જોવા પણ આવતું નથી. ને અહીંયા અમારે છે ને સંસ્થાવાળા સફાઈ કરાવે છે ને એ સફાઈ જ અમારી રીતે કરાવીએ છીએ. આપણે સાંભળ્યા મીનાબેનને કે 15 વર્ષથી રહે છે પણ અહીંયા હજી સુધી કોઈ પદાધિકારી કે અધિકારી નથી આવ્યા. એને પણ એક દિવસ અહીંયા આવવાનું જ છે. પણ આપણે આ જે નાલો કીધો, ગટરનો નાલો છે આખો, આ ગટર 1.5 કિલોમીટર સુધી જાય છે. તો શું તળાવના પાણીમાં જે ગટર મળી ગઈ છે એ સીધો પાણી નીકળી જાય, એનાથી માછલા પણ મરે છે અને 17 પ્રકારના કેટલી પ્રકારની બીમારીઓ થાય છે. પણ છતાંય ભુજ નગરપાલિકા સૂતી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે તસવીર સમાચાર. પ્રતિભા સંવર્ધન કેન્દ્રો માટે કબડ્ડી, બાસ્કેટબોલ રમતના ખેલાડીઓની પસંદગી કરાશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા કબડ્ડી તથા બાસ્કેટબોલ રમત માટે સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્રો માટે તારીખ 22/10/2013 ના રોજ કબડ્ડી રમત માટે બપોરે 3 કલાકે શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય ભુજ અને બાસ્કેટબોલ રમત માટે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ભુજમાં સવારે 7 વાગે ઉપસ્થિત રહેવા સિનિયર કોચ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ભુજ દ્વારા જણાવાયું છે. આ પસંદગી માટેની શરતો મુજબ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતા ખેલાડીઓ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી રમતમાં મેડલ મેળવેલ હોય કે રાજ્ય કક્ષાના માન્ય ફેડરેશન એસોસિએશન દ્વારા યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવેલ હોય, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેવા ખેલાડીઓએ પસંદગી સ્થળે જન્મ તારીખનો દાખલો, રમતના જરૂરી પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. પસંદગી પામેલ ખેલાડીઓને ગણવેશ, વીમા કવચ, સ્થાનિક વાહન ખર્ચનો યોજનામાં સમાવેશ લાભ આપવામાં આવશે. વધુ જાણકારી માટે કેસી પટેલ, સિનિયર કોચ, મોબાઈલ નંબર 9898814901 અથવા કચેરીના ફોન નંબર 02832 250 417 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.